ભાવનગર શહેરના ગણેચી રેલવે ફાટક પાસે મહાનગરપાલિકા દ્વારા પાણીના ખાડામાં પથ્થર અને ચીકણી માટી નાખવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગઢડા રેલવે ફાટક પાસે પડેલા ખાડામાં ચીકણી માટી અને પથ્થર નાખવાને કારણે વાહનોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાહન ચાલકોને પડી જવાનો પણ ડર સતાવતો હતો, જ્યારે વાહનો તેમાં ખૂંપી જવાની પણ ચિંતા સતાવતી હતી। बरोबर ना जसो हाँ ओके आपनो परिचय आपशो। મારું નામ અજય સાગઠિયા છે, કુંભરવાડા સામાજિક કાર્યકર્તા। આજે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ગઢેચી રોડ ઉપર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર વિકાસ તો વંચિત રહી જાય છે કુંભરવાડાની જનતા, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીમાં તે કુંભરવાડા બાકી રહી જતું હોય એવું લાગી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીં આખા ગઢેચી રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। જે મારી પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો ત્યાં ખૂબ જ પ્રમાણમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને આજે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનતાને રાજી રાખવા માટે માત્ર ને માત્ર ખરાબો નાખવાનું કામ કર્યું છે। આ ખરાબાના લીધે કુંભરવાડાની જનતા ખૂબ પરેશાન થઈ રહી છે। તમે આપ જોઈ રહ્યા છો કે બધા ગાડીઓ સાઈડમાંથી લઈને જઈ રહ્યા છે। કદાચ કોઈ રાતના સમયમાં જેને નથી ખબર એવા કોઈ રાહદારીઓ અહીંથી નીકળશે અને પડી જશે અને વાગશે, તેની જવાબદારી કોણ? ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે કે આ સુપરવાઇઝરો રહેશે?